ચાલુ એ આ મૂક્યો બાટલો હાલ આયા બોલો છાસ ઉનાળાની વાહ ભાઈ વાહ સાડા 12 થઈ ગયા છે આજ તો મોડું થઈ ગયું છે મમ્મી હજુ તો બધું કપડા સુકાવવાનું ચાલુ છે વાત કરે લાઈટ હમણાં બહુ જાય માતાજીનું થાળ ચડાવી દીધું છે આથી ગવાનું શાક રોટલી સાથે છે માતાજીનું પાણી શું કરું આજે કે તમે મારું બધું કામ કરો શું કરું મારા આ મુઠો ના આ બાજુ રાખીએ ને તો બિલાડી લઈ જાય હતું બચ્ચા એ બરોબર એ બાજુ પાડી જ ના ખબર પડી પણ આ બાજુ રાખ્યું તું એવું ના ચાલે બેટા થોડું તો વિચારવું પડે પક્ષી ચકલી એ તો બધા દેખાડે અંદર ફોટા રહેતા નહીં આવતું છે કે ભરી આપણે ગાયન હઈ પપ્પા ઊંઘી ગયા છે તમે વીરુ એ ઊંઘી છે ચાલો તો જમી લઈએ સરસ મજાની ડુંગળી સમારી છે વાહ ભાઈ વાહ હા દુ ટમેટા બીટ આજે મૂડ નથી અને રોતડું આજે સ્કૂલ ગયું નથી આખું વેકેશન આવું જશે હું કરું તા આ રમત રમતી તો નહીં દાંડ લે બધી રોઈ રોઈને હેરાન કરશે માં સ્કૂલમાં આવું મનુ આમ નહીં કરતો માં સ્કૂલમાં આવું કેમ નહીં આવું પડે હેડ જે કાલથી પપ્પાને લે સ્કૂલમાં જે મજા આવી હે જો બધું કરે હા જોઈ લો સન બાકી ડાઈ ડાઈ ગર્લ છે માટી ખાઈ જાય અમુક વાર એ જોજો હો આ દેવ ના કરે રોશે એ રાજ રોઈ ને રોવું ને પછી ખાવા જ નહીં તમાર જોઈ રોમાં જોઈ ના રો જોઈએ ના આજે કાલ જાય ને એટલે આ રહ્યો ને હવે ચાલ ના શું હોય ખાવામાંથી લે પપ્પા ખાવા લો અંજાડ આમ લાગી જજો ભૂખ લાગી લાગી જા પપ્પા આરામ અરશે બીજું કોઈ નહીં રસ એટલે ચલો શાક બના તે રસ લેતા આઈએ ભાતો હોય ના છે યુદ્ધ નહીં એનું લાવે તૈયાર તો નહીં ભાવતું બાવા તમે તો મસ્ત બાવા ના લેવાય ને મમ્મી હજી સીઝન વગર કશું નકમું પડે આરામ લાવી મમ્માને ઘરથી ફોન આવી ગયો છે રહેવા જો આરોઈ નું ફોન આવી ગયો છે યાદ જમ તારે હા હા 30 તારીખે આટલું વધારે 30 મારા મમ્માને ઘરે જવું સ્કૂલે ચાલુ તો છે નહીં વધારે મિત્ર વધારે ચીડાવશો ને પણ એવું ના હોય મમ્મી એ કાયદા આદુ અરે ખાઈ લે હો મગુ રોયા આગળ ખાઈ લે હો બોલાવાળી દઈ નો ના એ હોય વીરું નહીં ખાવાનું આવી ગયા છે અમારે ઓ ઓ ઓય ઓ બાપા કે છે બેટા બાપા ઓય અમી હા વધારું લે પંખો આ કઈ ખબર છે પડતી નહીં જાય આદુ મુંજ દેવ હેડ હવે
હા પેપર પૂરો હશે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ શું કરશો હવે? હવે તમારા આગળનો પ્લાન શું છે? ઊંઘવાનું ટીવી ટ્યુશન ચાલુ જશે. ટ્યુશન તો સમજે હા મમ્મા ઘેર જવાનું આજે? મમાન ઘેર. આ તો અલગ મિત્રને જો આમ દેખાય અલગ. ચમ એવી ટાટા. ઓ એ તો હોય જોઈ રે કેમેરામાં. ઓ ઓ ધીન ન કદા ડિક્ક મારે બોલતો નથી, ચાલતો નથી, પીતો નથી, ખાતો નથી. કહેજે રંજનમાં એવું કે એ માતાજી નેના કાકા. જય માતાજી. જય માતાજી. જય જોઈતી માં. જય ભરમણી. રમાપીની દયા છે. બે છોકરા જુઓ પેપર પતી ગયો તે. વાહ ભાઈ વાહ. હેર કટિંગ કરી દીધું હું ભલે એટલે હેર કટિંગ કરાવી દીધી બે દેવાનું. કટિંગ જબરું કરાવી દી. 1 કલાક શીખવાની બાકી. અરે કમ્પ્યુટર હાજી જય માતાજી. અરે કોમ ઘૂસતું નહીં બે જણ ના. ત્યાં જો તમે. હા તમે હોય તો મને હારું જો. ઓ તારી ખરેખર એ તો સિરિયસલી. હું વાહંગ છું એમ ખાલી બે એવું તો કહેતા જોડે તમે એવું પાડો હું એવું ના, પાડો. જો. વાત કરીને તો મને હારું કોમ તે મજા આરામ લઈ લઉં હું હેડી મઉં વળી તમારો નહીં બધો એ. પછી ટેવ પડી જાય રે એટલે. કે વેકેશન જ છે ને હવે. જય માતાજી. ટાટા. મામાના ઘરે તો જયવીર જઈશું મામાના ઘરે ઈવોના. રહેવા જોઈએ ને જયવીર મામા ઘરે રહેવા જવાનું. હવે તું એ બોલ કેટલો કાયો કર્યો એક તો જયવીર ને ફરીથી once again તમારું સ્વાગત છે મિત્રો. આજે તો તરબૂચ કોણ વધારે ખાશે? હે આદુ વધારે ખાશે કે એની મમ્મી? હા કઈના પપ્પા આ એમ પોતે વધારે ખાઈ જાય. શું કેવું છે? તરબૂચ તો મોટો હો જાય. ના ખાઈએ જોઈએ જો આટલું પડી છે તો આટલું કોણ વધારે ખાઈ જાય? હું બગડી ગયું હા. મારો ને આજુ કોમ્પિટિશન લાગી છે અને એની મમ્મી અંગાત કોણ વધારે ખાય છે. ખબર ના પડે. એ તો હરખું આપણું ડીશમાં કાપીને એવું ના. ખબર પડે. હવે ખબર પડે બકા. બધા આખો આખો આવાલે હોય ને તો ખબર પડે કોણ ખાય કે નહીં ખાય તો. આદુ ના ખબર પડે. લાગે ખા. કઈ વાતો કર તો હતી ના. એટલે હું પૂરું જ કરી દે. હા વાતો કરે કમ તો તમે નહીં જાણો નહીં તમે કદી અમન કાપીને આલે બી. ના પછી જો પૂરું થવા આવ્યું. ખુલ્લું પૂરું થવા આવ્યું. કોણ ખાઈ ગયું બધા જોઈ લે. તમે જ ખાઈ ગયા. ના વાપરા અમે ને તો નાસ્તા નહીં કે મને કઈ ખાવું? ઘરે ખાજો. ખાવું આવો હન એટલે પૂરું જ કરવાનું કોઈ. મેં જો તમને કીધું પે પડી રે પે ફ્રીજમાં કાલનું કાપેલું છે. આરવ ને વીરુ વીરુ કોઈ આરવ તો ઓ ના આવે હાથ બીજું લાગે કઈ છે. ભાઈ ના ગયા વાત છે. એ ગોકુળમાં કોઈ મને કહે બાપા મૂકવા આવજો મને. વીરુ કહેવાય એ તો અમે આવેલો તું કહે ઊંઘ બગાડી. દાદાને લઈ ગયો દાદા. બોલો એકલા હા ચલો ના કાકો ખન્યો ને સ્કૂલમાં હવે આરી મેચ ના થયા તો તરબૂચ અંગાડો. છે બાપુ છે બરાબર વીર ને બોલો. શાંતિ
આવા દો એટલે પડી જાય તું પડી જાય હા વાહ આદુ એકલો પડી ગયો નહીં આદુ આદુ આર્યન ને જયવી બે મમ્માને ઘેર ગયા એવું તમે જઈ નહીં છો અમરી જેટલા દાળ ફાવે એટલું ખરું રે 6 મહિના તો ચો જઈ બરાબર એક દાળ જઈને આવતી રહી તમારે આવાજી ના એવું ના કરે એ જઈ તો આરામની પસ્તી બધી કાઢી છે બોલો શું છે આજે જમવામાં ખીચડી રોટલી મેં તમને કીધું તું ખેડો ઢોસા ખાવા જે તમે ના પાડી ના શું મોટું કર્યું બહાર નહીં જવાનું રોસા તો સેવ ભાઈ આપણે વાત કરું પૂછે મેદાન શું કશું ખાવાનું નહીં વાતો તો બધી કરવાની મમ્મી પેલા મમ્મી કેમ કરવાનું મમ્મી કેવું બોલ મેદાન દાદા કહે પેલો પસ્તી હળગાઈ ના દે યાર હાલો દાદા કે આવવાનું કોઈ નક્કી નહીં કે કાળા તો હળગાઈ દે કે બધું એટલે તારા કારસ્તાન ના ગરમ હશે વીરું ગરમ લાવડો તાર બટાકા આધ્યા આધ્યા નહીં એ તો દેખાય બોલા બધાની તો એ કરું આખું દાડો જજો કાલ શનિવારની સ્કૂલ જજે વાંધો નહીં બસ આવે ચાલો જમી લઈએ આ લાવજે ખીચડી બટાકાનું શાક એના ચમચી આલ્યો અંદર અને મમ્મી હજુ આવી નહીં મમ્મી અડક લે આઈ ગઈ રામાયણ તો પૂરી નહીં થાય પપ્પા ચટણી લાવજે. ચટણી ચટણી ડોસા ઇડલી સાંભર ચટણી હાય છે હાય ને ડોસા ઇડલી સાંભર ચટણી ચટણી એક મોન એક નાલ રોટલી દૂધ શાક ગોળ લેણો જજે બાના ચાલુ રોટલી દૂધ ઓય સિરિયલ ઓય બેહી જઈ મારે લઈ ખીચડી દૂધ દેવું લાગે શાક નમસ્કાર આરાધ્યાને ઊંઘ આવી છે અને આરવ હવે ફ્રી પડી ગયો છે ફૂલ મોજમાં છે કારણ કે હવે પેપર પૂરા થઈ ગયા હવે કંટાળો આવે બોલો યાદ તો અમે વોકિંગ ટાઈમમાં જઈએ છીએ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ આધેર હો કોણ એ તો પેલા માઇકમાં બોલે છે બોલો હતી શું બાકી મજા આવી કાલના બ્લોગમાં તો વાહ શું કોમેન્ટો આવી કે આરતીબેન તો મોજ પાડશે જોઈ કાંઈ કોમેન્ટો બૂમ પડાવી દીધી કે આરતીબેન ફોર્મ ભર દો તમે વન વે ચાલશો રાજકારણમાં રેટુ હા અમે આરતીને સ્પીચ તો સારી જ તો ફોન મેમરી ફૂલ થઈ ગઈ હતી કોમેન્ટ વાંચવાનું ચાલુ કરી હતી આરતી પહેલી કોમેન્ટ હતી પહેલી હવે બીનલ બેન ની આવી બોલો બીનલ બેન પ્રજાપતિ મસ્ત વ્લોગ છે મજા આવી હા પછી સોનલ લીંબાચિયા હમ. એ સોનલ લીંબાચિયામાં ફ્રેન્ડે હતી હો અમિત થેન્ક યુ હા હવે ખબર ચલો નહીં આગળ. પછી વૈશાલીબેન ભાવસાર જોરદાર કોમેડી આરતી ભાભી મજા આવી ગઈ બ્લોગ જોવાની થેન્ક યુ જીતેન્દ્ર કુમાર જય શ્રી કૃષ્ણ અમિતભાઈ હનુ મકવાના મજા આવી હો આજ તો જોરદાર કોમેડી કરી આરતી બેને પટેલ પારુલ પટેલબેન પટેલબેન પારુલબેન પારુલબેન પટેલ થાય આરતી બેને ઉમેદવારી નોંધાવવાની જોઈએ સ્પીચ સારી છે મજા આવી બ્લોગ જોવાની રોજ આવી કોમેડી કરવી જોઈએ હાય હાય થેન્ક યુ ભાર્ગવી પટેલ નાઇસ વિડીયો અમિતભાઈ સોંગ હેપી થેન્ક યુ પછી છાયાબેન નાયક વાહ વાહ અમિતભાઈ સરસ સોંગ તમે જે સોંગ ગાયા હતા ये बंधन तो वाળું હશે એ મોમાં મૂકી વ્લોગમાં મૂકી રીના બેન ની કોમેન્ટ હશે પછી ગાંધીનગર વૈશાલીબેન ભાષાએ ફરીથી વીરુને સરસ જનરલ નોલેજ હા આવે વીરુનું છે જીકે પાવરફુલ છે એટલે વીરુને આઈપીએસ ઓફિસર બનાવજો હા પછી મનીષભાઈ ચૌધરી જય શ્રી કૃષ્ણ જય માતાજી અમિતભાઈ જય સરસ માતાજી, જય blog માતાજી. and સરસ સોંગ ગાવ છો અમિતભાઈ તમે and આરતીબેન નાના છોકરા સાથે મળી જાવ છો જોરદાર ગમત મસ્તી કરો છોકરા સાથે મજા આવે છે આવા બ્લોગ જોવાની તમારા બંનેનો સ્વભાવ
થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. રાકેશભાઈ પટેલ. રાકેશભાઈ શું કામ કરે છે? ભાઈ જમીન લેવે જ કરું છું. રાકેશભાઈ પટેલ ફરીથી નહીં. અમિતભાઈ તમે કઈ સ્કૂલમાં ભણાવો છો? વિસનગર તાલુકો. અને હા ભણાવો Primary જાઓ teacher. છો સ્કૂલનું નામ? યસ યસ યસ. નામ કહો. દારૂસણા પ્રાથમિક શાળા. ઉદલપુર હરખું ગામ કહો. પછી બહુ ઉતાવળ હતી. હા નાઈ જવું છે. ભાઈ ભરાઈ જાય લે. અમિતભાઈ અને પ્રયાગભાઈ અને જયદીપભાઈ તમે લોકોને ગાવાનો બહુ જ શોખ છે નહીં? સાચી વાત. માઇકમાં ગાવાનો છે અને રમવાનો શોખ. પછી અનુબેન મૂકવાના. આરતીબેનને બહુ અફસોસ થાય છે ને. યસ બહુ જ આ 2 દાડાથી ફોર્મ ભરવા એટલે એને વધારે એવું થાય. એ જે બોલ્યા બધું જ સાચું કે છે. આ બીજી વાત ચાલુ. એ ઘર કેવી રીતે સચવાય એક લેડીઝને જ ખબર. હા એ વાત સાચી. હું સોરી હું ટેટ 1 ના સંદર્ભમાં મારી જતો રહ્યો. સાથે બહુ જ આવું થાય છે થયું ના ના એવું બધું રાખવાનું નહીં મનમાં આપણે. બહુ ભણ્યા હોય ના નોકરી મળે એટલે આ બધું થાય. છોકરા ચલો સાચવવા. આગળ. જગદીશભાઈ પટેલ આરતીબેન ડાયરા. ડાયરામાં જંપલાઈ દો આરતીબેન. તો પછી આમાં વારો જ ના આવે. અને અત્યારે તમને ખબર હે મિત્રો કોમેડી. સૌથી વધારે કલાકાર આમ જો ચાલતો હોય ને બધો તો લેડીઝ વિભાગ. તમે ખાલી 10 ઘર બહાર તૈયાર કરી દો 1 વે ચાલો. સાચી વાત હે? સિરીઝ થઈ ગઈ. તો બહુ મજા આવી બધી કોમેન્ટોનો જવાબ આપ્યો. નેક્સ્ટ ટાઈમ ફરીથી કોમેડી કરીશું અને ચાલુ જ રહેશે આવું બધું બરાબર ને? જય માતાજી, જય દ્વારકાધીશ, બસ હર હર મહાદેવ. હવે એક કામ કરશે Good night. મારું કામ કરશે ઓકે આપણે શેરી રસ પીવા જઈએ. ઓકે. અને એ પાછું હું લઈને ખબર એક્ટિવા ના તો ચાલતા રોયલ એનફિલ્ડ ના બુલેટ માં નહીં લે. જય માતાજી. ગુડ નાઇટ. ના, ના. ગુડ નાઇટ. ના ના ગુડ ના, નાઇટ. ના, હા ગુડ નાઇટ તો કે ગુડ નાઇટ જય માતા.